જલ્દી ઝટ પતંગ સગાવી છે. હજી ખીર ની વાર છે તોય પણ આ કોણ સમજાવે આને. લાઈ દે ઓલી ધાર ઊંચી રહી ને ત્યાં જોઈ આવું. અને ત્યાં આમથી ઓલું ભૂત રહે ત્યાં નથી વહી ગઈ ને. લાઈ દે જોતો ઘા ક્યાં એશિયા માજી ક્યાંય જડતી નથી. હાલે લે અમારી દીકરાની આ મારી ધાનુડી છે કે પછી આ શું છે? હા હે આમ તો જોઈએ ને બે સિંગડા છે એટલે આ તો ઓલું ભૂત થાય જ લાગે. તો હવે મારે શું કરવાનું? ભાગવું જોઈશે. આ લે જાગી જઈશ ભાગવા દે. એ મને કોણ નતો દઉં? આ કોઈ હે ના એ લે છોકરો થોડે ઈ નકી હરી કરીને ગયેલો હે. અમારી મધુલી ભાઈ હરીન કરી ગયો. હવે ઈ છોકરાને ચિક્કર કરી નાખો. એ હાલે લે આ તો મારી વાંહે ભૂત હાલ્યું. હવે શું કરું? ઓલી મારી જાનુડી આ ખેતી પતંગ સગાવા હાલ્યું. હવે મને ભાગવા દે જવા દે. આ ઓલી જાનુડી ને કેવા જવું જોઈશે. આમ તો જો દાંત કેવડા છે. હા સારું કર્યું વહી ગયો. લાય ઓલી જાનુડી ને પી આવું. હજી પાછી અહીંયા બહુ પતંગ સગાવા આવે છે ઊંચી ધાર ઉપર. આ તો પતંગ સગાવાનું મળી ગયું. હવે ઈ ભેગો છું ને તો કામ એ મન કરાવશે. એમ કરતા પતંગ સગાવા માંડું. આ ઓલો કોણ આવે? ઈ ઓલો તો હાલો હાલો આવે. હવે જ મને કામ કરાવશે. ઈ બનાવી લેશું તો એ ભાગવા દે. એ હાલે લે આ તો ઓલી પતંગ વાય ને ઘોડી આવે. લાય લાય કેવલી ક્યાં દાસ તો પતંગ સગાવા ત્યાં તો કદી સગાવી નહીં હોય. મને તો સગાવા દે. એલી ભલા માણી ગઈધી થઈ. હવે નો સગાવાય. ના માર સગાવી જ છે. પણ તને કોણ સમજાવે? હું સમજો ઓલી ધાર નથી આ નેથી તો તારડો હું તને ગોતવા ગયો ને. મારું દીકરું આ ઝીંગડા વાળું ભૂત હોતું તું અને જઈને આમ નાકે એડો નન ખારું થયું. અને મારી વાંહે આમ જો એટલું ભર્યું ને મારું પાટલું પલાળી દીધું. શું કરે ભલા માણી? તારે જવું હોય ને તો તારે ગમે એવી બે ત્રણ તાર બેનપણીઓ તો છે ને ગામમાં. તો આમ રખડે હે. હા તો એને લેતી જાજે ઉડાડવા પતંગ. અને એમ કરતું એને હારે લઈને જાજે ધાર બાજુ. ભૂલમાં જવું હોય ને તો ધ્યાન રાખજે. મારું તો પાટલું પલાળી દીધું. હવે ગીરજન હું લુગડા બદલાવું એવું થાય છે. બીજું શું હાલતો હવે તું એમ કર. આમ તું જા તારી બેનપણીઓને લેતી જાજે અને પતંગ સગાવી અને ટાઈમ સર ઘરે વી આવજો. હું હાંજે ઘરે આવી. અરે ભલે ને દી આઠમે કાવી આવજે. હાલ તો હાલ હાલ હું લઈ ખથવારો કરવા. અમારા જેવા ગરીબ ને કોણ મને ભૂખ લાગી છે. કોઈ ને તો પૈસા લઈને પતંગ લઈ આવું. કોઈ પતંગ ન લઈ ગયો. ગરીબ ને કોણ સારું કરે? આમની બાઈ કેટલું પતંગ સગાવવામાં દેતું નથી. મને મારીને ભગાડી કાંઈ મેં કે ઉપાડ હાલી જાવ કોક જડે ને તો એમ પેક પતંગના પૈસા ભંગારે કાંઈ જડ્યો નહીં. કાકા રે કોક આવી એની લાગે નહીં પૈસા આપે તેમ પછી લઈ લો. હાલે લે આ એક નાની છોકરી કેમ હાલી આવે? લાય તો પૂછવા દે. બટા ક્યાં જાસ? બાપા મને પૈસા આપો. બધી બાયું પતંગ સગાવે મને આપતું નથી. પેલી ભલા માણી તમે ગરીબ એટલે કોઈ દેતું જ નથી. ના તો હવે શું કરું? મારે ઓલી મારી બાયડી છે ને એને આટલી બધી પતંગો લઈને હમણે રામ જઈ સગાવા. પતંગો લઈ દીધી? હા એને આવડો ફીરકો છે પણ ઈ કાફરની છે. એ કઈ નહીં દે. શું કરવું હવે? પૈસા આપો ને એટલે ઉભી રે ભલા માણી. આ ઈ કરવા દે. લે હાલે લે 100 રૂપિયા નીકળ્યા. હાલે આમ જો. હવે એમ કર તું છે ને ઓલી ધાર નો રહી અહીંયા જ ઉડાડવા મારી બાયડી ગઈ છે. અને એમ કર તું એની આ લૂંટી લીજે તો. હા એમ કર હાલ તો જો ઓલી ઊંચી ધાર નથી અહીંયા જ તારા લૂંટવા જવાનું. અને આમથી ને જયડું કાપતી જા ગમે એવું પીડ્યું હોય ને. આજ તો હે ને એ બાયડી નું પતંગ જ બધી લૂંટી લેવાની તારો. બધી કાપે ને લૂંટી. હા એમ કર આમ જો
હાલ તને હું રસ્તો છીંદી દઉં, આ તું વઈ જા. અને હવે આમ દો, પછી જેટલી લૂંટાય એટલી લૂંટી લીજે. અને પછી ગમે તે દી પૈસા ખૂટે ને એટલે મારા ઓલે વિવાવાનું હો. આ એટલા હું રખડતો દો ભલા માણી. તારે મને કહેવાય ને તને કોઈ નો લઈ જાય, હું તો બેઠો છું તો તાર ઉપાડી છું. અને આમ દો ઈ ભલે ઈ આમથી વેલી જટ ઘીરે આવે તો લૂંટી લઈશ ને એટલે રેઠી ઈ આવશે. એટલે તું ઘાયો ઘા જા અને હું ઘીરે જાઉં, મારે કામ છે ને ઈ આજ પતંગ સગાવા આવીશ. તો હાલ તું જા લૂંટી જ લીજે બધી, એટલે ઘાયો ઘા નવરી થાય હો. આવા બિચારા ગરીબ નું કોણ હોય. એ સારું કર્યું મને આ ભેગી થઈ ગઈ. હવે આને તો મારી બાયડી કાફર ની એવી છે, આને મારીને કાઢી મેકે. તો લાયો ઘીરે હાલો જાવ અને એને આમ કાઢી મેકી. તો લાયો હાલો જાવ. આ ઓલી દુનિયા કાકા બહુ કહેતી હતી કે હું કે પેલા તલાવ કે ધાર રહીને આ પતંગ સગાવા આવી, પણ મારી છે દેખાતી નથી. અને મને તો એમ કીધું કે પતંગ નો લાવતી, મને તો કેટલી પતંગ લઈ દીધી. અને શ્યાય દેખાતી નથી. લાઈ દો નામ દઈ જોઉં ખરી કે પતંગ લઈને આવી છે કે નહીં, નકર મારે તો ધક્કો ફેલ થશે. આ એક બેનપણી આવે છે, કઈ છે એ બેનપણી? આ ઓલી તારે તલાવ વાળી તાર રહી ત્યાં ઓલી દિનિયા કાકા ને પતંગ સગાવવા આવી હતી. ઈ તો ઈલપા હું નથી ગઈ, હું તો આલપા થી આવી. ભલે એમ કેતી તું પતંગ કેટલી લાવી, ભલે દેવાની એટલે તું પતંગ નો લે. તે હું એટલે જ પતંગ નો લાવી. હવે હેને હવારમાં પાણી ભરવાઈ ગયા ને તે એમ કેતી હતી કે મને કે કેટલી પતંગ લઈ દીધી હે ને, એટલે ઈ પતંગ લાવશે અને આપણને ના પાડી. અને હજી છે દેખાતી નથી. હાલ જોઈને આપણે આમ થઈને જોઈ ખરા. બેન પણ કીધું તું આ તારે પણ છે દેખાતી નથી. આ કોક આવે? હા આ દિનિયા કાકા ને બહુ જ છે. હે એલી તું કહેતી હતી ને કે હું પતંગ લઈને આવીશ ને આટલું મોડું હોય? પણ હું આમ મારો ઓલો ઘરવાળો રહ્યો ને ઈ ભેગો થઈ ગયો તો હું એને ભેગી થઈ ને ઈ કે શાંત મેં કીધું પતંગ સગા ત્યાં એક જ ફિરકી લાવી. હા અને આ બીજો દોરો વીટીને લાવ્યો હો. લે ભલા માણી એક જ ફિરકી લવાય તો અમને નો કહેવાય તો ધીરે લાવે. પોતે ના પાડી એટલે એમ નો લાવી. હવે હાલો ને જી થયો હાલો. એ હાલો તો હવે આપણે હે ને આ તલાવ વાળી તાર ને ન્યા પતંગ સગાવા જાવું. આમ સારો પોટ અહીંયા સગાવાય. આ તો ઈલકા જાય હાલો. એ બેન પાણી આયા પટમાં પણ છે કોને નથી. તાર માથે હોય ને તો ઊંચે ઊંચે કોણ તો આવે, એમ કરતા આપણે તારે વઈ જાય. તો તું કે એમ કરી હાલો. એ હાલો લાય થોડું હું લઈ લઉં. અલે આ ફીટકી લઈ લે. હે બેન પણ જો આ તાર આવી ગઈ. બેન પણ એક વાત કહું? હું માર ઘરવાળો મને શું કેતો કે આ તારે ભૂત થાય છે. એ બેન પણ ભૂત કાઈ નો, ઈ જૂના જમાનાનું બધાય કે ભૂત થાય એવું કાઈ નો હોય. હવે વેતી થાને પતંગ સગાવે ને લપેડા વેડા કેવું કરે છે. આ તો જાનુડી ની પતંગ બધી લૂંટી લેવી હે, દેતી નથી કા. આવડું મોટું ઝેડું લઈને જાય. જો આ જાય કેટલો થપ્પો લઈને જાય છે પતંગ. આ તો લૂંટી જ લેવી છે. ચડી જાવ હવે. ભલે આમ જુએ હું તો આલબા રેઠે લઈને પતંગ લૂંટીશ. લાય વઈ જા. આયુલી તઈને છોડ્યું પાય પતંગ લેવા જા. દે એક નાય આ છોડ્યું મને પતંગ આપશો? તું આ ઝેડું લઈને ક્યાં જાસ? માં શીંડું હે ને પડી ગયું તો ઈન હાથ લઈ જા. પતંગ લૂંટવાનો ઈરાદો નથી ને તારો? ના તો પતંગ લૂંટવા નો આવતી હો. મને પતંગ આપશો? ના હો થોડીક જ છે આટલી તમાર જોઈ. હા જો બધે બે ચાર જ છે. મને કાપશો? ના તમે પૈસા વાળા હો એટલે અમને ના હાકતા ને ગરીબ ભાઈ એટલે. ના પણ અમારા આગળ થોડીક જ પતંગો છે. વગર તો દે તો ઘેર રોઈ લઈ ગયો. એ બેન પણ હજી આપણે પતંગ ન સગાવીને આવા ગરીબ ભાઈ લાવે ઘરેથી માંડ પતંગ લઈ દે છે. આ બેન
બેનપણી તે હાસું કીધું અને હે ને બેનપણી વાત કહું થોડી હે ને લાગે છે આપણી પતંગ લૂંટવા આવી હતી પણ આપણે વેઠા ને એટલે વહી ગઈ. હા મને એવું જ લાગે છે. હાલો હવે આપણે પતંગ ચગાવવા જાય ને પછી મોડું થઈ જાય. છોકરા લોહી વાળો હતો હું તો મજો ભાગી ગયો. આટલા કોઈ હે ને લાય થોડો આગળ હાલો જાવ. આ હે તેમ છોકરીઓ હતી લાગી એને ઉપાડી ગઈ પછી ખાવાની મજા આવી જશે. હા 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 તાર ઉપર જતા લાગી મારી મધુલી પાસે જાય છે. લાવું આવે છે મારી મધુલી હવે જાય આગળ. બેનપણી શું કે અહીંયા પવન તો આવશે ને? હા બેનપણી અહીંયા ઓલા કોટ કરતા સારું પવન આવે એટલે જ હું તને અહીંયા લાવી છું. માર ઘરવાળો ના પાડતો તો તું તોય લાવી. હવે તું બેનપણી હોય એટલે હું તને કાઈ કહેતી નથી. એ બેનપણી હાલે તું પતંગ ચગાવ બેનપણી તું આ પતંગ ચગાય. બેનપણી તું પતંગ આ એ બધી અસર કે ન તો પછી ઉડી જાય છે. હાલે તું ઉસક દેવા જા અને પડતી નહીં. આ બેનપણી તો પતંગ લઈ નથી થોડીક આમ હાથી જાય ને લાંબુ દોરો હોય ને એટલે હાલી શકે. ના થોડીક પાછળ વહી જાવ કટી કર. હવે બસ બેનપણી તને પતંગ ચગાવતા જ નથી. બેનપણી આ પતંગ હોય શક્તિ પડી જાય. આ કોકે ઝાલેલી છે તમે ઘડી કાઢ્યો તો હું જોતા હું કોણ છે. એ આ બેનપણી તું જોતા એટલે આ કેવી પતંગ પડી છે. અને જીવની ત્રણ છોડીઓ આવી હતી ને ઉડાડેલી છે. આને એક છોડી આવી લાઈ પતંગ ઢાલો એ છોડી ઉપાડી લેવી યાર. બેનપણી આ દોરી દામ ઢાલી જાય છે તમે ફિરકી નું ધ્યાન રાખજો હો. તમે ન્યા ન્યા રહ્યો હું જોતા હું. આ તો દોરી લાવી નીકળી. એટલે હા કોણ છે? અમારો ઓલો ઘરવાળો કેતો તો એ હાસું નીકળ્યું. આ તો ભૂત છે મને ભાગવા દે ને ખાઈ જશે મને. નહીં ખાયો ખમાર બેનપણી એમ કેવા દે કે હવે આ તો ઓલા ભૂતે પતંગ પકડી છે. બેનપણી તું પાછી કાવી એ ઓલી પતંગ કોને પકડી ખબર છે તને? કોને? એ ભૂતે પકડી ત્યાં હંધું યો નકર ઓલો ભૂત આવશે ને આપણે એકાદી શિકાર બની જશું. એ હાલ તો બેનપણી ખાયો કાવી દોરો લે લે. એ બેનપણી ઓલી પતંગ માય જાય આપણે હે ને ખાયો કા ઘરે વઈ જાય નકર આપણે આ ટ્રેનમાંથી એકાદી શિકાર થઈ જશું. એમ કરતા ગામમાં હાવ અહીંયા સગાવાય અહીંયા કોઈ દી નો અવાય. એ તો બેનપણી હાલ ખાયો કા. હા બેનપણીઓ એમ કરતા આ ખીયર માં આવું થાય છે તો ખીયર પછી શું થશે? એમ કરતા આ જણ ને લવાય કઈ બીક જ નહીં. આ બેનપણી હજી ખીયર ને વાર તો છે થોડી એટલે ખીયર આવી ને ત્યારે કોક જણ ને લવાય. હા ખીયર માં આપણું શું થાય છે આવું થાતું રહેશે તો?